વલ્નરેબલ વર્ક પરમિટથી લોકો બહુ જ ગભરાય છે. લોકોને એ બીક લાગે છે કે એમની પીઆરની એલિજિબિલિટી કોમ્પ્રોમાઇઝ થઈ જશે. સ્પેસિફિકલી આપણે જ્યારે એઆઈપીની વાત કરીએ. હવે જ્યારે તમે એલ્બર્ટાના પીએનપીની વાત કરીએ, એલ્બર્ટા પીએનપી માટે અપ્લાય કરતા હો અને જો તમે વલ્નરેબલ વર્ક પરમિટ પર હોવ, ધેન સ્ટીલ યુ આર એલિજિબલ અંડર વલ્નરેબલ વર્ક પરમિટ ટુ અપ્લાય અંડર એઆઈપી. ધીસ ઇઝ અ રિક્વાયરમેન્ટ. ઘણા બધા લોકોને હજુ આનો આઈડિયા નથી, ઘણા બધા કન્સલ્ટન્ટ્સને પણ આનો આઈડિયા નથી, ઘણા બધા એપ્લિકેન્ટ છે કે જેમને લાગે છે કે આમાં અપ્લાય કરીશું તો એલિજિબિલિટી નહીં થાય. સો આઈ વુડ જસ્ટ લાઈક ટુ શેર વિથ ઓલ ધોઝ ગાઈઝ કે વલ્નરેબલ વર્ક પરમિટ માટે જો તમે અપ્લાય કરો છો, યુ આર એલિજિબલ ટુ અપ્લાય અંડર એઆઈપી. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ઇફ ઇન કેસ those people who does not know કે વલ્નરેબલ વર્ક પરમિટ શું છે, તમને જો કોઈ વલ્નરેબલ સિચ્યુએશનમાં હો, ઇફ યુ હેવ અ થ્રેટ ફ્રોમ એમ્પ્લોયર, ઇટ કેન બી ફિઝિકલ, મેન્ટલ, લાઈક તમને પે ના આપતા હોય, ઇટ કેન બી અ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ઇટ કેન બી એની કાઇન્ડ ઓફ થ્રેટ્સ. જો તમને થ્રેટ્સ હોય એમ્પ્લોયરથી, યુ કેન અપ્લાય. તમારા પેરોલ ચાલતા હોય, જોબ ના થતી હોય, યુ કેન અપ્લાય. તમને તમારા એમ્પ્લોયર વેજીસ ઓછા આપતા હોય, યુ કેન અપ્લાય. તમારા એલએમઆઈએ પર, તમારા વર્ક પરમિટ પર, જે નોકોડ પર તમારો વર્ક પરમિટ ઇસ્યુ થયો છે, એમાં પણ જો તમને જોબ ના મળતી હોય, તમને બીજી કોઈ ડ્યુટીઝ પરફોર્મ કરવામાં આવતી હોય, લાઈક સુપરવાઇઝરને, કેશિયરની કે ફૂડ કાઉન્ટર અટેન્ડન્ટ ડ્યુટીઝ મળતી હોય, દેટ ઇઝ ઓલ્સો અ ક્વોલિફાઈંગ ફેક્ટર ફોર વલ્નરેબલ વર્ક પરમિટ. સો ઇફ ઇન કેસ તમે કન્ફ્યુઝ હો, કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. પ્રોપર કન્સલ્ટન્ટ ચૂઝ કરો, proper pathways જોવો. You have the right, if in case you are matching this requirement of vulnerable work permit, then you have right to get an open work permit. એમ્પ્લોયર નવો ગોતો, નવા એમ્પ્લોયરને ત્યાં જોબ ચાલુ કરો અને ફટાફટ પીઆરની જર્ની ઇઝી કરો. મારો આ વિડીયો દરેક એપ્લિકન્ટને મોકલો જે અત્યારે કેનેડામાં ક્લોઝ વર્ક પરમિટ પર છે ને જેમની જોડે અત્યારે આ સિચ્યુએશન મેચ કરે છે. થેન્ક યુ સો મચ અને મળીએ ફટાફટ.